70માં ફિલ્મફેર એવોર્ડનું ભવ્ય આયોજન અમદાવાદના કાંકરિયામાં આવેલ ટ્રાન્સસ્ટેડિયા ક્લબમાં કરવામાં આવ્યું છે. હાઈ પ્રોફાઇલ ઇવેન્ટને ધ્યાનમાં રાખી શહેર પોલીસે કાંકરિયા વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને વીઆઈપી મૂવમેન્ટ સરળ બનાવવા મહત્વપૂર્ણ ડાયવર્ઝન અને પ્રતિબંધો લાગુ કર્યા છે. આ કાર્યક્રમના કારણે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા અને વાહન વ્યવહારની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ટ્રાફિક પોલીસે બહાર પાડેલ જાહેરનામા અનુસાર મુખ્ય પ્રતિબંધો બપોરે 3 વાગ્યાથી લઈ રાત્રે 2 વાગ્યા સુધી રહેશે. જો કે અન્ય આનુષંગિક પ્રતિબંધો અને ડાયવર્ઝન સવારથી જ શરૂ થઈ ગયા છે. સમારોહ સ્થળની આસપાસના કેટલાક મુખ્ય માર્ગોને સુરક્ષાના કારણોસર વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ જાહેર કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા તમામ પ્રતિબંધિત માર્ગો પર વાહનો માટેનો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે, જેનું કડકપણે પાલન કરવું પડશે. જો કે નાગરિકોની સુવિધા માટે તંત્ર દ્વારા કેટલાક વૈકલ્પિક માર્ગો પણ ચાલુ રાખવામાં આવ્યા છે, જેમાં વાણિજ્ય ભવનથી મણિનગર અને ખોખરાનો રસ્તો ચાલુ રહેશે. વાણિજ્ય ભવનથી ન્યૂ ક્લોથ માર્કેટ થઈ રાયપુર જઈ શકાશે. પારસી 11થી ફૂટબોલ ગ્રાઉન્ડનો રસ્તો વાહન વ્યવહાર માટે ચાલુ રહેશે. આ સિવાય અપ્સરા સિનેમાથી ઝિરાફ સર્કલ તરફ પણ જઈ શકાશે. કાંકરિયાના એકાનેરા ક્લબ ટ્રાન્સસ્ટેડિયા ખાતે ફિલ્મ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. કાંકરિયા રોડ આજે બપોરે 3 વાગ્યાથી 2 દિવસ બંધ રહેશે. રાયપુર 4 રસ્તાથી લઈ કાંકરિયા ગેટ નંબર 3 સુધીનો રસ્તો બંધ રહેશે. ફોનલાઈન પર સંવાદદાતા સુનિલ બ્રહ્મભટ્ટ અમારી સાથે જોડાયા છે. સુનિલ, જે રીતે અમદાવાદમાં ફિલ્મ ફેરનું આયોજન થવા જઈ રહ્યું છે, કયા કયા વૈકલ્પિક રસ્તાઓ અહીંયા મૂકવામાં આવ્યા છે, કયા કયા ફિલ્મ સ્ટાર અમદાવાદ આવ્યા છે? બહાર જે કહેવાય છે કે જે કાજલ, અનુપમ ખેર, બબીતા, બોની કપૂર, અક્ષય કુમાર, શાહરૂખ ખાન, જે કહેવાય છે કે બહુ સારો કાર્યક્રમ ગુજરાત ખાતે થઈ રહ્યો છે. અને ખાસ જણાવવાનું કે જે શાહરૂખ ખાન આ તમામ જે કહેવાય 17 વર્ષ પછી આજે ગુજરાત ખાતે હોસ્ટ કરશે. અને વાત રહી અત્યારે હાલ જે કહેવાય છે કે ફિલ્મ જગતના સૌથી પ્રતિષ્ઠિત 70મો ફિલ્મફેર એવોર્ડ આજે 11 ઓક્ટોબરે અમદાવાદ ખાતે યોજાઈ રહ્યો છે, જેમાં સીએમ સાહેબ પણ આપણે ખાસ ઉપસ્થિત છે, રાષ્ટ્રપતિ સાહેબ પણ ઉપસ્થિત છે. આ સમગ્ર કાર્યક્રમ જે બહુ ચર્ચિત જે કહેવાય છે એકા ક્લબ ખાતે આ જે આયોજન કરવામાં આવ્યું છે. અને જે કહેવાય છે સીએમ સાહેબ સાથે બીજા પ્રખ્યાત જે નેતાઓ, અભિનેતાઓ અને ઘણા બધા લોકો અહીંયા જોડાવાના છે. અને ખાસ વાત રહી આજે ટ્રાફિક જે કહેવાય છે કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. બપોરના 3 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી તમામ રોડ રસ્તાઓ બંધ કરવામાં આવે છે. સેલિબ્રિટીઓ અત્યારે કાલે પણ એરપોર્ટ ખાતે મેળાવડો જામ્યો હતો અને ઘણી બધી સેલિબ્રિટીઓ આવી હતી. અને જે સોશિયલ મીડિયાની અંદર પણ આપ જોઈ રહ્યા છો કે ઘણા બધા પોસ્ટો અને બધી વાયરલ થઈ રહી છે. અને ખાસ જે વડાપ્રધાન જે મોદી સાહેબ છે એમને જે માંદરે વતન અક્ષય કુમારે વિઝિટ લીધી હતી અને ભગવાન જે મહાદેવના દર્શન કર્યા હતા અને પ્રફુલ્લિત થયા હતા. અને આજ તમામ જે કલાકારો છે અત્યારે જે કહેવાય છે એલટી સારી જે 5 સ્ટાર હોટલો છે ત્યાં રોકાયા છે. અને આજે સાંજે જે પ્રમોશન જે થવાનું છે આજે જે ફિલ્મફેર એવોર્ડની અંદર લગભગ અસંખ્ય એટલે કહેવાય કે 70થી વધુ એવોર્ડ્સ આજે વિજય જે આપવાના છે. અને ખાસ તો વધુ પડતું પ્રભુત્વ બોમ્બેની વધારે ગેસ્ટ આવે છે. બોમ્બેની તમામ ફ્લાઇટો જે અત્યારે હાલ જે હોસ્ટ કરી રહી છે. અને આ જે કાર્યક્રમ જે ગુજરાતની અંદર થઈ રહ્યો છે એ બહુ સારી અને પ્રશંસનીય વસ્તુ છે. આવા જે કાર્યક્રમો અને જે કહેવાય છે પબ્લિકને થોડી તકલીફ પડશે ટ્રાફિક રિલેટેડ, કેમ કે આજે દિવાળીનો પણ સામે તહેવાર છે, જેના કારણે થોડી તકલીફ રહેશે. પણ આવા કાર્યક્રમો થાય એવી પબ્લિક પણ થોડી ઉત્સુક બની છે. અને આ જે કાર્યક્રમ જે થઈ રહ્યો છે એના પાસ 5,000 થી લઈ 50,000 સુધીના પણ પાસ અત્યારે સોશિયલ મીડિયામાં જે ઇન્સ્ટા આપણા ઉપર વેચાઈ રહી છે. જી બિલકુલ સુનિલ, માહિતી બદલ આભાર. તો 70મો ફિલ્મફેર એવોર્ડ અમદાવાદ ખાતે યોજાવા જઈ રહ્યો છે અને શાહરૂખ ખાન આ ફિલ્મફેરને હોસ્ટ કરશે. તમામ જાણીતા સેલિબ્રિટીઝ, અભિનેતાઓ, નેતાઓ અમદાવાદમાં આવ્યા છે અને અમદાવાદમાં તેમના આગમનને લઈ અને રૂટ ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે.